નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આપણે શ્રી તક્ષશિલા બીએડ કોલેજ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધી આપણે બે સિદ્ધાંતો ભણી ગયા કે પાવલોનો શાસ્ત્રીય અભિસંધાન અને ત્યારબાદ આપણે સ્કિનરનો કારક અભિસંધાન। ત્યાર પછી આપણે ભણવાનો છે હવે થોર્નડાઇકનો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કે જેને જોડાણવાદનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે। તો જોઈએ આપણે થોર્નડાઇકનો જોડાણવાદ એટલે કે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત। તો થોર્નડાઇક તો એનું પૂરું નામ છે એડવર્ડ થોર્નડાઇક। પહેલી જ વસ્તુ આવે આપણે ખબર છે કે કદાચ પૂરું નામ પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ કે એડવર્ડ થોર્નડાઇક જન્મ થયો તો 1874માં અને મૃત્યુ પામ્યો 1949માં। જન્મ 1874ની અંદર, મૃત્યુ 1949માં। એનો જન્મ અમેરિકાના વિલિયમ્સબર્ગ શહેરમાં થયો હતો, વિલિયમ્સબર્ગ શહેરમાં। ત્યારબાદ એને કોલંબિયા યુનિવર્સિટીની અંદર 40 વર્ષ સુધી અધ્યાપક તરીકેનું કામ કર્યું અને ઘણા બધા અધ્યાપકો એનાથી પ્રેરાય અને શૈક્ષણિક ક્ષેત્રની અંદર, શૈક્ષણિક મનોવિજ્ઞાનની ક્ષેત્રની અંદર ઘણા બધા વર્ષો કામ કરી અને એનાથી પ્રેરાય અને ઘણા બધા શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકોએ એની અંદર ફાળો આપેલો છે કે જે કોલંબિયા યુનિવર્સિટીની અંદર 40 વર્ષ સુધી એને કામ કર્યું હતું। તો આ હતી એની પ્રાથમિક માહિતી એડવર્ડ થોર્નડાઇકની, પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, અને એને જોડાણવાદનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે। જોડાણવાદનો સિદ્ધાંત એટલા માટે કારણ કે આપણે પ્રયોગની અંદર સમજશું કે કઈ રીતે એ જોડાણ થાય છે, કે પ્રતિચાર કઈ રીતે આપે છે, ઉદ્દીપક અને પ્રતિચારનું કઈ રીતે જોડાણ થાય છે, એટલા માટે એને જોડાણવાદનો સિદ્ધાંત કહે છે। ત્યારબાદ એને પ્રયોગ કર્યો તો કે બિલાડીની ઉપર એને પ્રયોગ કર્યો હતો। એક બિલાડીને લાકડાની પેટીની અંદર પૂરી અને તેના ઉપર પ્રયોગ કર્યો તો આપણે અગાઉ જોયું કે પાવલોને શેના ઉપર પ્રયોગ કર્યો તો કે કૂતરા ઉપર। પછી સ્કિનર આવ્યો તો એને કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો તો કે કબૂતર અથવા તો ઉંદર ઉપર। ત્યારબાદ થોર્નડાઇક તો એને કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો તો કે બિલાડી ઉપર। તો આવી રીતે વિવિધ પ્રાણીઓ પર એમને પ્રયોગ કર્યા અને એના ઉપરથી એમને અધ્યયનનો આપણને સિદ્ધાંતો આપેલા છે। ત્યારબાદ જોઈએ તો કે પ્રયોગના સાધનો, તો કે પ્રયોગના સાધનોની અંદર એક લાકડાની પેટી લેવાની છે। ત્યારબાદ એની અંદર ખોરાકની વ્યવસ્થા કરવાની છે, ખોરાકની વ્યવસ્થા હોવી જોઈએ। એની અંદર એક કોઈ અમુક દિશામાં, ચોક્કસ દિશામાં કળ ફરે એવી રીતની પણ વ્યવસ્થા કરવી કે જેનાથી એ કળ ફરે અને દરવાજો ખુલે અને જે બિલાડી છે એ ખોરાક સુધી પહોંચી અને ખોરાકને ખાય, એવી રીતની એની અંદર વ્યવસ્થા કરવાની છે। લાકડાની પેટી, કળની વ્યવસ્થા, પછી ખોરાક રાખવાની વ્યવસ્થા। ત્યારબાદ એની અંદરથી એને જે ખોરાકની વાસ આવે છે તો એની એ વાસ આવે તેવી રીતની પણ વ્યવસ્થા કરવી। ત્યારબાદ આપણે કઈ રીતે એના ઉપર નિયંત્રણ રાખી શકીએ તો તે જોવા માટેની પણ વ્યવસ્થા હોવી જોઈએ। એટલે આવી રીતે વિવિધ પ્રકારની એને વ્યવસ્થા કરી તો આવા બધા સાધનો એની અંદર ઉપયોગી થાય છે કે લાકડાની પેટી, ખોરાક રાખવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ, કળની વ્યવસ્થા કરવાની, નિયંત્રણ માટે જોઈ શકાય તેના માટેની વ્યવસ્થા, એક બિલાડી જોઈએ, બિલાડી પણ કેવી તો કે એને ભૂખી રાખવાની, જો જમેલી હશે તો પછી ખાય છે નહીં કંઈ, બરાબર, તો એને કેવી રાખવાની, ભૂખી રાખવાની, તો જ એને એ ઉદ્દીપક છે એના પ્રત્યે પ્રતિચાર આપશે। જો એ ધરાઈ ગઈ હશે તો એ પ્રતિચાર આપશે નહીં, એટલે આવી રીતની એની અંદર વ્યવસ્થા કરવાની છે। ત્યારબાદ જોઈએ તો કે પ્રયોગની રીત, મહત્વનું કે પ્રયોગનું વર્ણન કરવું। આપણે વિજ્ઞાન હોય તો એની અંદર આવે પ્રયોગનું વર્ણન કરો, તો એવી રીતે આની અંદર પણ પ્રયોગનું વર્ણન કરવું। તો કે એક લાકડાની પેટી લેવાની છે, લાકડાની પેટી લેવાની છે અને લાકડાની પેટીની અંદર બિલાડીને યોગ્ય જગ્યા મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવાની છે। એ લાકડાની પેટી લીધી, પછી લાકડાની પેટીની અંદર એવી રીતની વ્યવસ્થા કરવાની કે કોઈ ચોક્કસ દિશામાં એક કળ ફરે અને એનો જે લાકડાની પેટીનો દરવાજો છે તે દરવાજો ખુલી જાય। તો કે લાકડાની પેટી લઈ તેની અંદર એક કળની વ્યવસ્થા કરી અને ચોક્કસ દિશામાં કળ ખુલે અને દરવાજો ખુલી જાય તેવી વ્યવસ્થા કરવાની। ત્યારબાદ એની અંદર બિલાડીને રાખવામાં આવે છે અને બહાર એક બિલાડીને મનગમતું પ્રિય ભોજન એટલે કે માછલી રાખવામાં આવે છે અને એ માછલીની વાસ છે તે એ લાકડાની પેટી સુધી જાય અને તેનાથી એ બિલાડી પ્રેરિત થાય એવી વ્યવસ્થા કરવાની છે। તો બિલાડી આ માછલીની વાસ છે એનાથી પ્રેરિત થશે અને તેની અંદર ઘણા બધા એ આડા અવડા ફાંફા મારે છે, આડી અવડે ઘણા બધા પ્રયત્નો કરે છે, વારંવાર પ્રયત્નો કરે
છે. તો આ વારંવાર પ્રયત્નો કરે છે તો એક સમય એવો આવે છે કે વારંવાર પ્રયત્નો કરવાથી જે ચાંપની વ્યવસ્થા કરી હતી કે યોગ્ય દિશામાં ફેરવવામાં આવે તો ખુલી જાય, તો એ ચાંપ ઉપર એનો પગ આવી જાય છે અને ખુલી જાય છે, દરવાજો ખુલે, બહાર જાય અને માછલીને ખાય છે. તો આવી રીતે એને પ્રયોગો કર્યા. તો આવી રીતે એ પ્રયોગ કરતો ગયો અને વારંવાર આ પ્રક્રિયા કરી. તો એ જે એડવર્ડ થોર્નડાઇક હતો એને આ પ્રયોગ 24 વખત કર્યો હતો. કેટલી વખત કર્યો? 24 વખત એને પ્રયોગ કર્યો હતો. અને 24 વખત પ્રયોગ કર્યો ત્યારે પહેલા પ્રયોગ કર્યો ત્યારે એ બિલાડીને યોગ્ય દિશામાં કળ ખોલવા માટે 160 સેકન્ડનો સમય લાગ્યો. 160 સેકન્ડનો પ્રયોગ લાગ્યો. તો આ વારંવાર આવી રીતે પ્રયોગ કરતા ગયા, સમય ઘટતો ગયો, વારંવાર પ્રયોગ કર્યા, સમય ઘટતો ગયો, વારંવાર પ્રયોગ કર્યા, સમય ઘટતો ગયો. અને છેલ્લી વખત જ્યારે 24મો એને પ્રયત્ન કર્યો ત્યારે માત્ર ને માત્ર 10 સેકન્ડનો સમય બિલાડીને લાગ્યો હતો. 10 સેકન્ડનો જ સમય લાગ્યો હતો. એટલે આનાથી શું થયું? તો કે જોડાણ થયું. કોની સાથે જોડાણ થયું? તો કે ઉદ્દીપક તરીકે આપણે શેને રાખ્યું હતું? તો કે માછલીને રાખ્યું હતું. તો માછલીના વાસથી પ્રેરિત થઈ અને એ બિલાડીનું એની સાથે જોડાણ થયું અને એને પ્રતિચાર આપ્યો અને 10 સેકન્ડની અંદર એ કળને ખોલી નાખી અને 10 સેકન્ડની અંદર કળ ખોલી બહાર જઈ અને માછલીની વાસથી પ્રેરિત થઈ અને એ બિલાડીએ પોતાનું ભોજન અથવા તો પોતાનો ખોરાક કર્યો હતો. આવી રીતે એ પ્રયોગની રીત થઈ શકે. એટલે આવી રીતે આપણે પ્રયોગનું વર્ણન કરી શકીએ કે લાકડાની પેટીની અંદર બિલાડીને પૂરવામાં આવી, એ બિલાડીને પૂરી ત્યારે એને ભૂખી રાખવામાં આવી હતી અને બહાર એક માછલીની વ્યવસ્થા કરેલી હતી. બિલાડીને જ્યારે અંદર પૂરવામાં આવી ત્યારે વાસથી પ્રેરિત થાય તેવી વ્યવસ્થા કરી અને બિલાડી વારંવાર એ વાસથી પ્રેરિત થઈને વારંવાર એની અંદર પ્રયત્નો કરે છે. ત્યારે અમુક પ્રયત્નો બાદ ઘણા સમય બાદ એ કળની જે વ્યવસ્થા હતી એ યોગ્ય દિશામાં ફરે છે અને દરવાજો ખુલી જાય છે અને બહાર જઈને પોતાનો ખોરાક મેળવે છે. તો આવી રીતે વારંવાર પ્રયોગ કરવાથી એ પોતાનો ખોરાક મેળવે છે. જ્યારે 24 વખત એને પ્રયોગ કર્યો ત્યારે પહેલો પ્રયોગ કર્યો ત્યારે 160 સેકન્ડ લાગી હતી અને જ્યારે 24મો વખત પ્રયોગ કર્યો ત્યારે એને માત્ર ને માત્ર 10 સેકન્ડ લાગી હતી. તો આ શું થયું? જોડાણ થયું. કોની સાથે? તો કે માછલીની વાસથી પ્રેરિત થઈ અને એનું જોડાણ થયું. તો કે ઈરણ તરીકે આપણે શું લીધું હતું? એના સોપાનો છે તો એની અંદર 5 સોપાનો છે કે ઈરણ આવશે, ધ્યેય આવશે, સમસ્યારૂપ પરિસ્થિતિ આવશે, દિશાવિહીન પ્રયત્નો આવશે અને છેલ્લે સાચા માર્ગની પસંદગી. તો આ હતા એના સોપાનો કે 5 સોપાનો છે: ઈરણ, ધ્યેય, સમસ્યારૂપ પરિસ્થિતિ, દિશાવિહીન પ્રયત્નો અને સાચા માર્ગની પસંદગી. તો 5 સોપાનોની અંદર જોઈ તો કે ઈરણ એટલે શું હતું? તો કે ઈરણ એટલે કે માછલીની વાસથી પ્રેરિત થાય. તો ઈરણ તરીકે માછલીની વાસ. ઈરણ એટલે કે માછલીની વાસથી પ્રેરિત થાય તેવી વ્યવસ્થા કરી. ત્યારબાદ એનું ધ્યેય શું હતું? તો કે ધ્યેય એનું હતું ખોરાક મેળવવો. ભૂખી હતી એટલે શું થાય છે? આપણે કોઈ રણની અંદર કે કોઈ જંગલની અંદર ફસાઈ ગયા હોય અને પાણીની જરૂર હોય તો આપણો પહેલો ધ્યેય શું હોય? કે કોઈ ઝરણા કે નદી સુધી આપણે પહોંચવું, પાણીની વ્યવસ્થા કરવી. તો એનો ધ્યેય શું હતો? તો કે બિલાડી ભૂખી હતી એટલે એને ખોરાક મેળવવો. તો એનો ધ્યેય શું થયો? તો કે ખોરાક મેળવવો. ધ્યેય નિશ્ચિત હતો પણ શું થાય કે કોઈ ધ્યેય હોય, આપણું લક્ષ્ય હોય તો એના સુધી પહોંચવા માટે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે. તો એની માટે પણ બિલાડી માટે પણ એક સમસ્યા હતી કે બિલાડી માટે શું સમસ્યા હતી? તો કે સમસ્યારૂપ પરિસ્થિતિ. તો કે સમસ્યારૂપ પરિસ્થિતિ એવી હતી કે જે લાકડાની કોયડાની પેટી હતી એ પેટી એના માટે સમસ્યારૂપ પરિસ્થિતિ હતી કે એને એક પેટીની અંદર પૂરી દીધી હતી. એ એની હતી સમસ્યારૂપ પરિસ્થિતિ કે લાકડાની કોયડા પેટી એના માટે સમસ્યારૂપ પરિસ્થિતિ થાય. તો એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી એના માટે ઘણી મુશ્કેલ હતી. તો તેને એની અંદર વિવિધ પ્રયત્નો કર્યા અને ત્યારબાદ એ સમસ્યારૂપ પરિસ્થિતિને ઉકેલે છે. જે કોયડા પેટી હતી એને ઉકેલે છે. ત્યારબાદ છે કે દિશાવિહીન પ્રયત્નો. અને એનેથી બહાર નીકળવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. દિશાવિહીન કે કોઈ બીજી જગ્યાએ પોતાનો પગ મારે અથવા તો લાકડાની પેટીની અંદર ચારે બાજુ ફરે પણ કંઈ સમજાય નહીં એવું પણ બને. તો આવી રીતે ઘણા બધા પ્રયત્નોને અંતે એનો પગ આવે છે. તો દિશાવિહીન પ્રયત્નો કરે છે. ઘણી બધી જગ્યાએ પોતાનું મોઢું મારે, ફાંફા મારે, કૂદકા મારે
ગમે એ વસ્તુ કરે, એની અંદર ઘણી બધા પ્રયત્નો કરે છે. તો ઘણા બધા પ્રયત્નો પણ કેવા હતા? તો કે દિશાવિહીન પ્રયત્નો હતા, જે કોઈ નિશ્ચિત પ્રયત્ન હતો નહીં. અને ત્યારબાદ એ પોતાના સાચા માર્ગની પસંદગી કરે છે. આપણને ખબર છે કે ઓલી બાળ ભાસ્કરની અંદર ઘણા બધા રસ્તાઓનું સોલ્યુશન કરવાનું આવે છે, એવો કોઠો હોય, બરાબર. આની અંદર પણ એવી જ રીતની વ્યવસ્થા હોય કે જેનાથી એ ઘણા બધા દિશાવિહીન પ્રયત્નો કરે ને છેલ્લે આપણે ઘર સુધી પહોંચી જઈએ. તો એની અંદર પણ એવી જ વ્યવસ્થા કરવાની આવી હતી કે લાકડાની પેટી કે એને માછલીને સુધી પહોંચવું હતું ખોરાક મેળવવા માટે. તો આવી રીતે ઘણા બધા દિશાવિહીન પ્રયત્નો કર્યા અને અંતે સાચા માર્ગની પસંદગી કરે છે. સાચા માર્ગની પસંદગી કઈ રીતે કરી? તો કે સાચા માર્ગની પસંદગી તો યોગ્ય દિશામાં એને કળ ફેરવી અને એ સાચા માર્ગની દરવાજો ખુલે અને ખોરાક સુધી પહોંચી જાય છે. તો આ હતા એના 5 સોપાનો. ઈરણ એટલે શું? તો કે માછલીની વાસથી પ્રેરિત કરવી એનું ઈરણ થયું. ધ્યેય તો કે ખોરાક મેળવવો. બિલાડીનો એક જ ધ્યેય હતો કે ખોરાક મેળવવાનો. સમસ્યારૂપ પરિસ્થિતિ હતી તો કે એના માટે સમસ્યારૂપ પરિસ્થિતિ હતી લાકડાની કોયડા પેટી. ઘણા બધા દિશાવિહીન પ્રયત્નો કરે છે અને ત્યારબાદ સાચા માર્ગની પસંદગી કરે છે. તો આ 5 હતા એના સોપાનો. ત્યારબાદ થોર્નડાઇકે તારવેલા સિદ્ધાંતો તો કે અસરનો સિદ્ધાંત, પુનરાવર્તનનો સિદ્ધાંત અને છેલ્લે તત્પરતાનો સિદ્ધાંત. તો આ ત્રણેય સિદ્ધાંત મહત્વના છે. અસરનો સિદ્ધાંત, પુનરાવર્તનનો સિદ્ધાંત અને તત્પરતાનો નિયમ. તો કે અસરનો સિદ્ધાંત કે પરિસ્થિતિ સાથે પ્રતિચારનું જોડાણ થાય. જ્યારે પરિસ્થિતિ હોય એની સાથે કોઈ પ્રતિચારનું જોડાણ થાય ત્યારે એ પ્રતિચારીઓ એ સંતોષજનક અનુભૂતિ આપે. સંતોષજનક અનુભૂતિ આપે ત્યારે જોડાણ રહ્યું એ મજબૂત બને છે. કેવી અનુભૂતિ થવી જોઈએ? તો કે સંતોષજનક અનુભૂતિ થાય તો જોડાણ મજબૂત. તો જોડાણ મજબૂત થાય છે. આપણે જોડાણવાદ અગાઉ વાત કરી હતી કે જોડાણવાદ કઈ રીતે? તો કે જ્યારે કોઈ પરિસ્થિતિ આવે છે તો તેના સામે ઘણા બધા પ્રતિચારો આપે છે ત્યારે એ પ્રતિચારનું કોઈ સંતોષજનક અનુભૂતિ થાય તો જોડાણ મજબૂત થાય છે. પણ જ્યારે સંતોષજનક અનુભૂતિ ન થાય અને કોઈ દુઃખદ અથવા તો પીડાદાયક અનુભૂતિ થાય તો એ જોડાણ કેવું બને છે? નબળું બને છે. તો કે નબળું જોડાણ બને અને જ્યારે સંતોષજનક અનુભૂતિ થાય ત્યારે મજબૂત જોડાણ બને છે. તો કે અસરનો નિયમ શું કહે છે? તો કે જ્યારે કોઈ પરિસ્થિતિ સામે પ્રતિચાર આપે છે ત્યારે તે સંતોષજનક અનુભૂતિ કરે તો એ જોડાણ મજબૂત બને છે. પણ જ્યારે દુઃખદ કે પીડાદાયક અનુભૂતિ કરે તો એ જોડાણ નબળું બને છે. તો આ હતો અસરનો નિયમ. એને જે તારવેલા 3 સિદ્ધાંતો છે એમાંનો પહેલો અસરનો નિયમ. ત્યાર પછી પુનરાવર્તનનો નિયમ. પુનરાવર્તનના નિયમ ઉપરથી આપણને સામાન્ય નિયમ પરથી પણ ખબર પડી જશે કે પુનરાવર્તનનો નિયમ એટલે કે આપણે જ્યારે અધ્યયન કરતા હોય, અધ્યયન કાર્ય થતું હોય ત્યારે વારંવાર વિદ્યાર્થીઓને પુનરાવર્તન કરાવવું પડે છે. તો આ હતો પુનરાવર્તનનો નિયમ કે જ્યારે કોઈ પણ અધ્યયન કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓને જરૂર પડે ત્યારે એને પુનરાવર્તન કરાવવું જોઈએ. પણ એક શરત છે. શું શરત હોય? તો કે પુનરાવર્તનની ઉપયોગિતા કેટલી છે અને બિન ઉપયોગિતા કેટલી છે. જો ઉપયોગિતા હશે તો જ આ પુનરાવર્તનનો નિયમ કામ લાગશે, પણ જો બિન ઉપયોગિતા હશે તો કામ લાગશે નહીં. આપણે લેક્ચર દરમિયાન એને વારંવાર પુનરાવર્તન કરાવીએ. આ જ સિદ્ધાંત રહ્યો હું 4-5 વખત ભણાવું તો કેવું થાય છે? બિન ઉપયોગિતા. અત્યારે તમારે કંઈ ઉપયોગી નથી એટલે તમને એની અંદર નબળું જોડાણ થાય છે. પણ જો આ જ જગ્યાએ તમારે કોઈ એક્ઝામ આવવાની હોય, તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આવવાની હોય, આપણે ટેટ ટાટ કે કોઈ પણ, તો આ જોડાણ રહ્યું ત્યારે શું થાય છે કે ઉપયોગી છે. એટલે આ નિયમ 4 વખત કે 5 વખત ભણવામાં આવશે તો ઉપયોગી થાય છે. એટલે શું થાય છે? તો કે જોડાણ રહ્યું એ મજબૂત બને છે. તો પુનરાવર્તનનો નિયમ શેના ઉપર કામ કરે? તો કે આપણી કેટલી ઉપયોગિતા છે અથવા કેટલી બિન ઉપયોગિતા છે એના ઉપર પણ આધાર રાખે છે. જો એ ઉપયોગી નહીં હોય તો પુનરાવર્તન નિષ્ફળ થાય છે, પણ જો ઉપયોગી હશે તો પુનરાવર્તન કેવું થાય છે? સફળ થાય છે. એટલે કે પુનરાવર્તનનો નિયમ શેના ઉપર આધાર રાખે? તો કે ઉપયોગિતા, અને બિન ઉપયોગિતા, આ બંને વસ્તુ ઉપર આધાર રાખે છે. તો કે પુનરાવર્તન ક્યારે કરાવવું જોઈએ? કે જ્યારે જરૂર હોય ત્યારે જ કરાવવું જોઈએ. જ્યારે જરૂર ન હોય ત્યારે કરાવવું જોઈએ નહીં.
ત્યાર પછી જોયું તો કે તત્પરતાનો નિયમ. તત્પરતાનો નિયમ એટલે તો કે જ્યારે વહન એકમ સક્રિય હોય, વહન એકમને જ્યારે વહન કરવું હોય ત્યારે જ એને વહન કરવામાં આવે તો એ જોડાણ મજબૂત બને છે, તો જ વિદ્યાર્થીઓ શીખી શકે છે. જ્યારે વહન એકમને વહન કરાવવામાં આવે ત્યારે જોડાણ મજબૂત બને છે. એટલે કે વહન એકમ તત્પર છે પણ વહન કરાવનાર વ્યક્તિ પણ તત્પર હોવો જોઈએ. વહન એકમ અને વહન કરાવનાર બંને તત્પર હોય તો જોડાણ થાય છે. વહન એકમ તત્પર હોય અને વહન કરાવનાર પણ તત્પર હોય તો વહન સફળ બને છે. બંને વ્યક્તિની કેવી હોવી જોઈએ? આ હોવી જોઈએ. વહન એકમ એટલે કોણ થયું? તો કે અત્યારે વહન એકમ એટલે કે સામે બેઠા વિદ્યાર્થીઓ એટલે કે તમે થાય. વહન કરાવનાર એટલે કે હું, બરોબર. બંને વ્યક્તિને જ્યારે એમ થાય કે ના મારે ભણાવવું છે અને સામેવાળાને એમ થાય કે મારે ભણવું છે તો જે અધ્યયન કાર્ય રહ્યું એ સફળ થાય. પણ વહન એકમ તત્પર નથી અને વહન કરાવનાર એકમ કેવો છે? તત્પર છે, એને ભણાવવું છે તો વહન સફળ થતું નથી. એટલે અધ્યયન કાર્ય સફળ થતું નથી. એટલે કે વિદ્યાર્થીઓને ભણવું નથી, ક્લાસરૂમની અંદર એમને રમત રમવી છે અને જે શિક્ષક છે એને અભ્યાસક્રમ પૂરો કરવો છે. એટલા માટે શું કરે છે તો કે એને રમત રમાડતો નથી પણ અધ્યાપન કાર્ય કરાવે છે. તો ત્યારે આ જોડાણ રહ્યું એ સફળ થતું નથી. વિદ્યાર્થીઓનું ધ્યાન બીજી કોઈ જગ્યાએ હોય અને શિક્ષક પોતાનું શિક્ષણ કાર્ય કરાવતો હોય છે તો ત્યારે વહન એકમ તત્પર નથી પણ વહન કરાવનાર તત્પર છે તો પણ એ જોડાણ રહ્યું એ નિષ્ફળ જાય છે. ત્યારબાદ જોઈએ તો કે વહન કરાવનાર વ્યક્તિ તત્પર નથી, વહન એકમ તત્પર છે તો પણ એ જોડાણ રહ્યું એ નિષ્ફળ જાય છે. એટલે કે ઉદાહરણ આપું તો કે શિક્ષકને કોઈ શારીરિક રીતે અથવા તો માનસિક રીતે કોઈ રોગ છે કે અથવા તો કોઈ એવી પરિસ્થિતિ છે કે એનું મૂડ નથી અને એને ભણાવવું, ક્લાસરૂમની અંદર ભણાવવું હોય નહીં, શિક્ષણ કાર્ય કરાવવું હોય નહીં, બરાબર. તો તે જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા આવે છે અને એમને એનું રિવિઝન કરવું છે અથવા તો ભણવું છે તો ક્યારે શું થશે તો કે વહન એકમ તો તત્પર છે પણ વહન કરાવનાર વ્યક્તિ તત્પર નથી, એને શિક્ષણ કાર્ય, અધ્યાપન કાર્ય કરાવવું નથી. ત્યારે પણ આ જોડાણ રહ્યું એ નિષ્ફળ બને છે. તો આ હતો તત્પરતાનો નિયમ કે જ્યારે વહન એકમ અને વહન કરાવનાર બંને તત્પર હોય તો જ જોડાણ સફળ થાય છે. બાકી વહન એકમ તત્પર ન હોય અને વહન કરાવનારને શિક્ષણ કાર્ય કરાવવું હોય તો પણ જોડાણ શક્ય નથી. અને જ્યારે વહન કરાવનાર તત્પર નથી ને વહન એકમ તત્પર છે તો પણ જોડાણ રહ્યું એ નિષ્ફળ જાય છે. તો આવી રીતે હતો તત્પરતાનો નિયમ. 3 નિયમ: અસરનો નિયમ, પુનરાવર્તનનો નિયમ અને તત્પરતાનો નિયમ. આ 3 એને થોર્નડાઈકે તારવેલા સિદ્ધાંતો, 5 એના સોપાનો, પ્રયોગની રીત, સાધનો અને એની પ્રાસ્તાવિક માહિતી. થોર્નડાઈકનું ઇન્ટ્રોડક્શન. આટલી વસ્તુ અને આના પછી આપણે જોવાનું છે શૈક્ષણિક ફલિતાર્થો કે પ્રયત્ન અને ભૂલના શૈક્ષણિક ફલિતાર્થો જોવાના છે. એટલે અહીંથી 5 માર્કનો પ્રશ્ન એક આપણે કમ્પ્લીટ થાય કે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત લખી અને શૈક્ષણિક ફલિતાર્થો આપો. અથવા તો એવું પૂછાય કે વર્ગખંડમાં એનો વિનિયોગ સમજાવો અથવા તો શૈક્ષણિક કાર્યમાં એનો ઉપયોગ સમજાવો તો પણ આપણે એ શૈક્ષણિક ફલિતાર્થો લખવાના થાય. તો હવે પછી આપણે જોઈશું શૈક્ષણિક ફલિતાર્થો. તો આપણે વિદ્યાર્થીઓ મિત્ર આપણે જોયું કે થોર્નડાઈકનો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત એટલે કે જોડાણવાદનો સિદ્ધાંત. તો હવે પછી આપણે જોવાનું છે કે થોર્નડાઈકના શૈક્ષણિક ફલિતાર્થો. તો કે શિક્ષણમાં ગોખણપટ્ટીમાં શ્રદ્ધા ધરાવનાર શિક્ષકોનો પુનરાવર્તનનો નિયમ આપી રસ્તો સમજાવે. કે શિક્ષણમાં જે ગોખણપટ્ટી ધરાવનાર શિક્ષકોને પુનરાવર્તનનો નિયમ આપી અને રસ્તો સમજાવાય છે. કે જે ગોખણપટ્ટી દ્વારા અધ્યયન કરાયું હોય તો એને પુનરાવર્તનનો નિયમ આપી અને એ શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ છે. તો આ હતો આપણો પહેલો શૈક્ષણિક ફલિતાર્થો.
કે ગોખણપટ્ટીમાં જે શિક્ષકો હોય તેને આપણે પુનરાવર્તનનો નિયમ આપી અને રસ્તો દેખાડવો જોઈએ કે વારંવાર પુનરાવર્તન કરવાથી જે તમારું ગોખણપટ્ટી તમે કર્યું છે એની જગ્યાએ તમે યાદશક્તિ અને સમજશક્તિથી એ શીખી શકો છો. ત્યારબાદ બીજું જોઈએ તો કે પાકા ઘડે કાંઠા ચડી શકે, એટલે કે મોટી ઉંમરના માણસો નવી વસ્તુ શીખી શકે, તેથી શિક્ષણમાં ઉંમર બાધ્ય ન હોવો જોઈએ. આપણે અત્યાર સુધી એવી કહેવત સાંભળતા કે પાકા ઘડે કાંઠા ચડે નહીં, પણ શિક્ષણની અંદર આપણે પાકા ઘડે કાંઠા ચડાવી શકીએ છીએ. આપણને ખબર છે કે ગામડાની અંદર પ્રૌઢ શિક્ષણનો કાર્યક્રમ ઘણા ટાઈમ પહેલાં ચાલતો. તો શું હતું કે સામાન્ય વાંચતા અને લખતા આવડી જાય તેટલું એને ભણાવવામાં આવતું, કે જેનાથી શું થશે તો કે પાકા ઘડે કાંઠા ચડશે. થોડું ઘણું શીખે, વાંચતા શીખે, લખતા શીખે એટલું આવડે એટલે તો શિક્ષણની અંદર એ જે કહેવત છે એ કામ કરતી નથી. દરેક ઉંમરનો માણસ કોઈ પણ નવી વસ્તુ શિક્ષણની અંદર શીખી શકે છે. ત્યારબાદ જોયું તો કે પ્રાણીઓની માફક મનુષ્ય પણ અનેક પ્રયત્નોના અંતે સ્વયં શિક્ષણ દ્વારા શીખે છે. દાખલા તરીકે તો કે કવિતા મોઢે કરવી, તો કે વારંવાર એ કવિતા ગાય છે તો એનાથી શું થશે તો કે એને કવિતા એ યાદ રહી જાય છે, બરાબર. તો એ વારંવાર ઘણા બધા કે ખાલી પ્રાણીઓ જ નહીં પણ વારંવાર પ્રયત્નો મનુષ્ય પણ કરે તો પણ એ શીખી શકે છે. આપણને ખબર છે કે આપણે બધા ગીત સાંભળતા હોઈએ, કોઈ પણ ગીત આવે તો હમણાં જ આપણે એવું આવ્યું રમર ભમર, બરોબર, તો વારંવાર સાંભળીએ તો આપણને આખું ગીત યાદ રહી જાય. તો શું થાય છે તો કે સ્વયં પ્રયત્ને આપણે સ્વયં શિક્ષણ દ્વારા પણ શીખી શકીએ છીએ. ત્યારબાદ ચોથો છે કે માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે કે બાળકોમાં ભૂલ થાય તો શિક્ષકે ચીડાઈ જવું જોઈએ નહીં. આવું કાર્ય શિક્ષકે કરવું જોઈએ પણ આવું શક્ય નથી. આપણને ખબર છે કે વારંવાર એકને એક વસ્તુ શીખવામાં આવશે એટલે શિક્ષકને પણ એ વિદ્યાર્થીઓ પર ચીડાઈ જાય છે અથવા તો એને શિક્ષા કરે છે તો તે ભૂલને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે આ પ્રયોગની અંદર જોયું કે બિલાડી વારંવાર ઘણા બધા પ્રયત્નો કરે છે તો તેને પહેલાં પોતે કરેલી ભૂલ સમજાય ને ત્યારબાદ એ નવા પ્રયત્નો કરે અને એ ભૂલની મારફતે એ શીખે છે. એટલે કે માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે કે કોઈ પણ ભૂલ થાય, કોઈ પણ દાખલાની અંદર કે વિજ્ઞાનમાં પ્રશ્નો પાકા ન થાય અથવા તો એને સમજાણું ન હોય તો વારંવાર શિક્ષકે ચીડાઈ જવું ન જોઈએ અને ભૂલને સુધારવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ જોઈએ તો કે અઘરા વિષયોનું પુનરાવર્તન કરાવવું જોઈએ, જેમ કે ગણિતના દાખલાઓ એક કરતાં વધારે વખત ગણાવીએ છીએ. આપણે છેલ્લે જે તારવેલા સિદ્ધાંતો હતા એની અંદર જોયો કે પુનરાવર્તનનો નિયમ, તો કે અઘરા વિષયોનું પુનરાવર્તન કરાવવું જોઈએ. કે ગણિતની અંદર છે તો કે તમે એક જ રીતનો દાખલો એક જ દાખલો ગણાવો તો શું થશે કે વિદ્યાર્થીઓને સમજાશે નહીં અને વારંવાર એ વિદ્યાર્થીઓ એની અંદર ભૂલ કરશે. તો એનું ઘણા બધા ઉદાહરણો લઈ અને આપણે એને શીખવવું જોઈએ કે એક રીતના દાખલા છે તો કે 5, 10 કે 15 જેવા આપણે દાખલાઓ ગણાવી અને એ વારંવાર એ જ વસ્તુનું પુનરાવર્તન કરશે તો સરળતાથી શીખશે. ત્યારબાદ જોવી તો કે 6થા નંબરનું કે બાળક કે પુખ્ત વયનો માણસ એક જ પ્રયત્ને બધું શીખી શકતા નથી, તેથી શિક્ષકે ધીરજ રાખવી જોઈએ. બાળકીઓ એક જ પ્રયત્ને કોઈ પણ ન શીખી શકે, બાળક હોય કે કોઈ માણસ હોય મોટો, તો શિક્ષકે ધીરજ રાખવી જોઈએ કે એને લાંબા ટાઈમ સુધી એને અધ્યયન કરાવવું જોઈએ, એને બહુ ઉતાવળ ન કરાવવી જોઈએ, કોર્સ જલ્દીથી પૂરો ન કરવો જોઈએ. એવું પણ બને કે તમારે જે સ્પીડ છે કોર્સ ચલાવવાની એની અંદર થોડી ધીરજ રાખવી જોઈએ, ધીમે ધીમે શીખે એવી આશા સાથે ધીમે ધીમે ભણાવવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો કે શિક્ષણમાં શીખવવા કરતાં બાળકોમાં શીખવાની ઈચ્છા કે તત્પરતા જગાડો અને પ્રેરણા પૂરી પાડો. આપણે છેલ્લે જોયું કે તત્પરતાનો નિયમ, વહન એકમ અને વહન કરાવનાર બંને તત્પર હોવા જોઈએ, ત્યારે જ એ અધ્યયન કાર્ય રહ્યું એ જોડાણ એ મજબૂત બને છે. તો કે શિક્ષણમાં શીખવવા કરતાં બાળકોમાં શીખવાની ઈચ્છા કે તત્પરતા જગાડો. એને પહેલાં કોઈ પણ નવો ટોપિક શીખવાનો છો તો એ ટોપિક વિશે તમે વધારે જ્ઞાન આપો. આપણે થોર્નડાઇકનો ટોપિક છે તો બરાબર, તો થોર્નડાઇક વિશે હું તમને થોડી સમજ આપું, એની અંદર કરેલા નવા પ્રયોગોનું માહિતી આપું તો શું થશે એને જાણવાની તત્પરતા થશે અને એમાં એ વધારે રસ લે છે. કે વિજ્ઞાનની અંદર મારે કોઈ વિજ્ઞાનનો પ્રયોગ દેખાડવાનો હોય કે ગેલેલિયોનો પ્રયોગ છે અથવા તો કોઈ બીજા વ્યક્તિનો છે કે થોમસ આલ્વા એડિસન, તો પહેલાં તો મારે થોમસ આલ્વા એડિસનની અમુક રસપ્રદ વાતો કરવી જોઈએ કે જેનાથી એને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને એમાં તત્પરતા ઉત્પન્ન થાય અને એને પ્રેરણા પૂરી પડે. તો આવી રીતે પણ આપણે અધ્યયન કાર્ય કરાવી શકીએ. ગણિત વિશે ભણાવવું હોય કે સમાજની અંદર ઇતિહાસ ભણાવવું હોય
તો પહેલાં તો ભારતના સારા સારા રાજવીઓનો એને ઇતિહાસ કે વાર્તા સંભળાવો, કે વાર્તા સંભળાવશો વારંવાર તો એને શું થશે કે ના આપણે આ વિષય ભણવો છે, તો એની અંદર એની તત્પરતા ઉત્પન્ન થશે, વધારે વધારે જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થશે અને એ પોતાનું કાર્ય કરશે. ત્યારબાદ 8મું જોઈએ તો કે અધ્યયતાની સફળતા પછી તરત જ તેને બદલો આપશો તો કાર્ય કાયમી ટકાવી શકાય. બદલો એટલે કે પ્રતિચાર. તરત જ કે અધ્યયન કાર્ય સફળતા પછી, અધ્યયતાની સફળતા પછી તરત જ અધ્યયતાનો ક્લાસરૂમની અંદર ફર્સ્ટ રેન્ક આપ્યો છે તો તરત જ એને કોઈ ઇનામ કે પારિતોષિક આપવું જોઈએ. પ્રતિચાર આપશો તો જ એ અધ્યયન કાયમી ટકી રહે છે. તો બીજી વાર એને પણ પહેલો નંબર લેવાની ઈચ્છા થશે અને જે લાસ્ટમાં છે વિદ્યાર્થી તેને પણ આગળ આવવાની ઈચ્છા થાય અને આવી રીતે શિક્ષણ કાર્ય શક્ય બને. ત્યારબાદ શિક્ષણમાં વિવિધ બાબતોનું માપન કરવું એ પણ થોર્નડાઇકને આભારી છે. બુદ્ધિ માપન, વલણ માપન, વ્યક્તિ માપન વગેરે જેવું કે શિક્ષણમાં વિવિધ બાબતોનું માપન કરવું તે પણ આપણે શીખવી શકીએ છીએ. કે વિવિધ બાબતો એટલે કે બુદ્ધિ માપન કરી શકીએ આપણે, કે આવી રીતે કોયડા પેટી છે તો આવી વિવિધ રીતે આપણે એને કોયડાઓ આપી, અમુક એવી સમસ્યાઓ આપી કે જેનાથી એની બુદ્ધિ માપન થઈ શકે. એનું વલણ માપન, એનું વલણ કેવું છે, હકારાત્મક વલણ છે કે નકારાત્મક વલણ છે તે પણ આપણે જાણી શકીએ. કે કોઈ પણ કાર્ય કરાવવાનું હોય તો વિદ્યાર્થીઓને પૂછી તો બધા જ ના પાડી દે તો એનું વલણ કેવું થયું તો કે નકારાત્મક થયું, પણ બધા જ ઉત્સાહપૂર્વક હા પાડે કોઈ પણ કાર્ય કરવામાં તો એનું હકારાત્મક વલણ થાય. ત્યારબાદ વ્યક્તિ માપન પણ કરી શકે. તો આવી રીતે આપણે થોર્નડાઇકના પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતને આધારે વિવિધ કાર્યો કરાવી શકીએ અને વિવિધ રીતે આપણે બાળકોને શીખી શકીએ છીએ. તો આ તો આપણો થોર્નડાઇકનો પ્રયત્ન અને ભૂલનો એટલે કે જોડાણવાદનો સિદ્ધાંત. તો અહીંયા આપણે આ જોડાણવાદનો સિદ્ધાંત પૂરો કરીએ છીએ. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક સિદ્ધાંત વધે છે જે કોહલરનો આંતરસૂઝનો સિદ્ધાંત. તો તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અસ્તુ.